તો સ્વાગત છે આપ સૌનું આપણા પોતાના YouTube ચેનલ સ્ટડી વિથ પ્રીતમમાં। મારું નામ છે પ્રીતમ અને આજે આપણો ટોપિક રહેવાનો છે, જેવી રીતે તમે થંબનેલ અને ટાઇટલ જોઈને જ આવ્યા હશો કે કેવી રીતે તમે જો અગર તમે આ ફિલ્ડમાં નવા આવ્યા છો, તમારું દરેક વિષયમાં તમારી કચાશ છે, જો કે તમે તમારો પાયો જ નબળો છે, તો તમે પાયો કેવી રીતે તમારો મજબૂત કરી શકો છો। તો અહીંયા હું તમને અમુક પોઈન્ટ કહીશ, તે પોઈન્ટ તમે વન બાય વન જો તમારા ડેલી રૂટીનમાં ને તમારી વાંચવાની ક્રિયામાં તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારો જરૂર એમાં તમારો યોગદાન એટલે કે તમારું એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે જ। તો શું છે તે તો જાણીએ। અહીંયા કને જેવી રીતે હાલમાં ભરતી આવી ગઈ છે તો તમે પણ તૈયારી કરતા હશો, તો તેવી રીતે તમે તૈયારીને એકદમ હાઈપમાં આવી ગયા હશો કે તૈયારી આવી ગઈ તો હવે થોડાક જ સમયમાં હું જો કે મારું મેરિટ લિસ્ટમાં નામ આવી જશે, ખાખી મળી જશે કે આ કે તે કે તમે જો કે તમારા એક મોટિવેશન અને પોતાની ખુશી માટે એક જો કે સારી વસ્તુ છે, બટ ઇન રિયાલિટી યુ હેવ ટુ પ્રિપેર ફોર ધેટ। તમને એના માટે મહેનત કરવી જરૂરી બને છે। જો કે તમે મહેનત તમારો જો પાયો નબળો હોય તો તમે એ પાયાથી ઉપર આવીને તમે એ લેવલ સુધી ક્યાં પહોંચી શકશો કે જ્યાં એ લેવલના તમારી સ્પર્ધામાં જે સમકક્ષ હશે તેના તમે સમકક્ષ કેવી રીતે થઈ શકો છો। તો તેના પર તમને જેના વિષય હોય છે, જે મેઇનલી મેથ્સ થઈ ગયો, રિઝનિંગ થઈ ગયો, પછી પોલિટી થઈ ગયો, સાયન્સ થઈ ગયો, સોશિયલ સાયન્સમાં તમારો હિસ્ટ્રી આવી ગયો, જિયોગ્રાફી આવી ગયો, ભૂગોળ ને તેવી દરેક વિષયો કે જેમાં ઘણા વિદ્યાર્થીઓ હેરાન પણ હોય છે। જેવી રીતે મારું પર્સનલ વાત કરું તો મારી રીતે મારો એક ગણિત વિષય છે જે બહુ નબળો છે, જો કે તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓનો તે નબળો હોઈ શકે છે। તેવી રીતે હું પોતે કેવી રીતે તેમાં હાલ ઘડી તો જો કે મારો ગણિત એક મને એક સારો વિષય લાગ્યો છે, કેમ કે હું તેમાં લગભગ મારું સિલેબસના ગણિતના સિલેબસમાં લગભગ ઓલમોસ્ટ 70% મેં લગભગ ક્લિયર કરી ચૂક્યો છું। તો મને તે ગણિત વિષય હવે એટલો પણ ખરાબ નથી લાગતો અને થોડોક એમાં રસપ્રદ જેવો વિષય છે એવું લાગે છે। તો તમે જેવી રીતે ગણિતની આપણે વાત કરીએ તો ગણિતમાં ધોરણ 6 થી અને 10 સુધીનું જે ગણિત છે તે પૂછાતું હોય છે। તો ધોરણ 6માં તો જેવી રીતે તમે ધોરણ 6ની પાઠ્યપુસ્તકની પણ વાત આપણે સાઈડમાં રાખીને વાત કરતા હોઈએ તો તમને ઘડી આવડવા જોઈએ, વર્ગ, ઘન તમે ઓપ્શનમાં કાઢી શકો છો। હાલ ઘડી તમે 20 સુધીના ઘડિયા હોઈ શકે, 20 સુધીના વર્ગ હોઈ શકે, એવી રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર જેવી બેઝિક વસ્તુ જે કોઈ નાના છોકરાને પણ કહીએ તો તેને પણ આવડતી હોય છતાં આપણને ના આવડે, કારણ કે આપણે તે વસ્તુ મૂકી દીધી અને ઘણો સમય થઈ ગયો છે। કદાચ હાલ ઘડી તમે ગ્રેજ્યુએટ હશો અથવા 12th પાસ ને તમારી હાલ ઉંમર થઈ હશે, તમે આ ભરતી માટે એલિજિબલ હશો, તો તમે એવી રીતે પણ આ ફોર્મ ભરેલ હશે। તો વાત કરીએ કે ગણિતમાં ઘડિયા તો કે વર્ગ આવી ગયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવી ગયા। તે સિવાય જો તમને કોઈ એનાથી ઉપર જવાનું હોય તો તમે લેક્ચર્સ, કોઈનો કોર્સ પરચેસ કરવો તમે કરી શકો છો અથવા તમારી રીતે પણ કરી શકો છો। મારી વાત કરું તો હું મારી રીતે જ કરું છું। હાલ ઘડી મેં કોઈ પણ ઓનલાઈન કોર્સ ખરીદેલો નથી। તેવી રીતે આપણે રિઝનિંગની વાત કરીએ, જો કે ગણિત અને રિઝનિંગ તે મેઇન ટોપિક છે હાલ ઘડી, તે કોઈ પણ એક્ઝામ લઈ લો, કોઈ પણ એક્ઝામમાં એનો કોટા હાઈ જ હોય છે। તો હાલ ઘડી LRD અને PSIમાં એનો કોટા લગભગ ઓલમોસ્ટ 60 માર્ક્સનો રહેલો છે, 30 ગણિત અને 30 રિઝનિંગ। તો રિઝનિંગમાં તમે જોઈ લેશો તો તમારો પાયો એકદમ, રિઝનિંગમાં કોઈ પાયો હોતો નથી, કારણ કે રિઝનિંગ એક તાર્કિક અને લોજિકલ વસ્તુ છે, તે તમારા મગજ દ્વારા તમે સોલ્વ કરી શકો છો। આ લોજિકલ અને તાર્કિક વસ્તુ માટે તમે YouTube ઉપર ઘણા બધા ફ્રીમાં લેક્ચર અવેલેબલ છે। ઇવન તમે ગણિત કોઈ પણ વિષય લઈ લો, તમને ફ્રીમાં ભણાવવાળા ફેકલ્ટી ઘણા મળી જશે, તો તમે ત્યાંથી પણ શરૂ કરી શકો છો। અને વાત કરીએ ઇતિહાસ, વારસાની, ભૂગોળ જેવી કોઈ પણ વાત, તો મારું એક એ જ સલાહ છે કે તમે ધોરણ 6 થી 12ના જેટલા પણ GCRTના ચોપડા છે, જેમાંથી સોશિયલ સાયન્સ અને સાયન્સ, જિયોગ્રાફી, હિસ્ટ્રી એન્ડ ધેટ સમ કાઇન્ડ ઓફ ધેટ વિષય છે કે જે તમે પ્રિપેર કરશો તો તમારી ઓલમોસ્ટ પાયો તમારો એકદમ મજબૂત અને મક્કમ થઈ જશે, જે પછી ઘણ કે હથોડાથી પણ તૂટશે નહીં। જો કે આવો પાયો તમે ધોરણ 6 થી ને 8 સુધી તમે જો પહેલા કરશો સોશિયલ સાયન્સ અને સાયન્સ, મારી પર્સનલ વાત કરું તો મેં સાયન્સને થોડીક સાઈડમાં રાખી દીધેલી, મેં સોશિયલ સાયન્સ ઉપર જ મેન ફોકસ કરેલું। એના પાછળનું કારણ છે
કારણ કે સોશિયલ સાયન્સમાં તમે જ્યારે પણ વાંચવા કે રીડ કરવા બેસો ત્યારે તેમાં સોશિયલ સાયન્સ એક જ સબ્જેક્ટની અંદર તમે ઇતિહાસ, પછી એમાં ભૂગોળનું પણ એકમ જોવા મળશે તમને. ઇતિહાસ આવી જશે, ભૂગોળ આવી જશે, ઇવન તમારું બંધારણ જે પોલિટી કોન્સ્ટિટ્યુશન જે તમારું વિષય ઉપર 30 માર્ક્સનો કોટા રહેલો છે તે પણ તેમાં આવી જાય છે. તો તમે એક વિષય કરવાથી તમારા લગભગ 3 થી 4 વિષયનો પાયો મજબૂત થઈ જાય છે. તો મારી તમને એ સલાહ હશે કે ધોરણ 6 થી 8 ને પહેલે સોશિયલ સાયન્સ કમ્પ્લીટ કરો અને 8 સુધી કમ્પ્લીટ કર્યા પછી 9મી અને 10મીની સોશિયલ સાયન્સ આવે છે, જેમાં ધોરણ 9ની સોશિયલ સાયન્સ એટલી ડીપમાં અને એટલી વ્યવસ્થિત આપેલ છે કે જેમાં તમે હિસ્ટ્રી લઈ લો, પોલિટીના ખાસ જે DPSP આવે છે કે ફંડામેન્ટલ રાઇટ આવે છે કે તેનું બેઝિક સ્ટ્રક્ચર આવે છે તે એકદમ સારી રીતે સમજાવવામાં આવેલ છે. અને તે જો તમે એ રીતે સમજવાની કોશિશ કરશો અને એમાંથી જ વાંચશો અને તો તમારો એ 3 થી 4 વિષયનો પાયો એકદમ મજબૂત થઈ જાય છે. પછી વાત કરીએ વિજ્ઞાનની, તો તમે વિજ્ઞાન જો કે GK માં આવે છે એટલે બેઝિકલી તે એટલું હાર્ડ પૂછતા નથી છે કે વિજ્ઞાન જે આપણે વિચારતા હોઈએ કે સાયન્સ સ્ટ્રીમના બાળકો હશે એના સમકક્ષ પૂછતા હોય છે, પણ ના એટલું પણ હાર્ડ પૂછતા હોતા નથી. વિજ્ઞાનમાં તમે ધોરણ 6 થી 8 નું કદાચ તમે વાંચી લેશો તો પણ એ બહુ જ થઈ જશે. એવી રીતે વાત કરીએ જો બંધારણની, તો બંધારણમાં ધોરણ 6 થી ને 10માં જેવી રીતે મેં કીધું કે ધોરણ 6 થી 10ની તમે સોશિયલ સાયન્સ કરો છો તેમાં બંધારણનો કોટા આવી જાય છે અને તમારો પાયો મજબૂત થઈ જાય છે. અને જો તમે બંધારણની એનાથી ઉપર અને જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતી હોય છે તે લેવલનું વાંચવા ઈચ્છતા હો તો તમે કોઈ પણ પબ્લિકેશનની બુક ખરીદી શકો છો. અને પબ્લિકેશનની બુક પરથી તમને વાંચવામાં જો તમને તકલીફ હોય, જો તમે વાંચવાનું વધારે સમય માટે તમને યાદ ન રહેતું હોય તો તમે કોઈ પણ ફેકલ્ટીના લેક્ચર્સ જોઈ શકો છો. જે YouTube પર ઘણા બધા વિડીયો બનાવેલા છે અને તે ફ્રીમાં અવેલેબલ છે. તો ત્યારબાદ જો તમે બિગિનિયર છો, તમે એકદમ 0 લેવલથી ચાલુ કરવા છો, તો તમારા માટે એક પ્લાન હોવો જરૂરી છે. જે દરેક વિદ્યાર્થીઓ પોતાનો એક પ્લાન બનાવે છે કે તેમણે કાલે શું કર્યું હતું, આજે શું કર્યું, તેવો 7 દિવસનો આખો પ્લાન બનાવેલો હોય છે કે આજે શું કરવાનું છે. જેવી રીતે તમે સવારના ઉઠો છો તેવી રીતે તમારા આગળ જો એવું પ્લાન હોય છે કે મારે આ વસ્તુ કરવાની છે, તો તમને ક્યાંય પણ એવું શોધવું નથી પડતું કે આજે મારે શું કરવું છે, કેમ કે યુ હેવ ઓલરેડી એ પ્લાન. જો જ્યારે તમારી પાસે ઓલરેડી એક પ્લાન છે તો તમે તે ટાર્ગેટ પૂર્ણ કરવા પર તમે એક કાર્યરત રહેશો. ત્યારબાદ તમે જેવી રીતે હમણાં ઘણા બધા વિદ્યાર્થીઓ હાઇપમાં આવી ગયા હશે કે ભરતી બોર્ડે જાહેરાત કરી દીધી, ભરતી આવી ગઈ, જે જોઈતું હતું તે મળી ગયું, તો ઘણા બધા વિદ્યાર્થીઓ એક દિવસમાં તો 8 કલાક વાંચી નાખશે, બીજા દિવસે 3 કલાક વાંચશે ને પછી એક દિવસ આવશે કે જ્યારે તે વાંચવાનું જ બંધ કરી દેશે. એક દિવસ તમે 8 કલાક વાંચો છો, 10 કલાક વાંચો છો, જ્યારે બીજો દિવસ તમે વાંચતા જ નથી, તો તમારું તે કન્સિસ્ટન્સી મેટર જ વધુ કરે છે. આમાં તમારી જે રેગ્યુલરિટી છે તે તમે ડે બાય ડે તમે જેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરો છો તે તમારું, ભલે તમારાથી કદાચ જો 8-10 કલાક ના વાંચાતું હોય, તમે ઓલરેડી એક બિગિનિયર જો છો, તો તમારે એક દિવસમાં 2 થી 3 કલાકથી તમને ચાલુ કરવું પડશે. જ્યારે તમે 2 થી 3 કલાકનો એક ટાર્ગેટ કમ્પ્લીટ કરશો કે આજે મેં 2 કલાક વાંચ્યું હતું, ત્યારે તમને એક મોટિવેશન હિટ થશે કે ત્યારે તમારે એક મગજમાંથી સંદેશો મળશે કે ડોપામિન હિટ થશે કે હવે હા મેં આજે 1-2 કલાક વાંચ્યું તો કાલે હું એનાથી પણ થોડુંક વધારે વાંચીશ, તો તમારું ડે બાય ડે એમ ઇમ્પ્રુવમેન્ટ થશે. જો તમે આજે 8-10 કલાક વાંચો ને કાલે 0 કલાક, તો એ મેટર નથી કરતી. તમે નાના ટાર્ગેટ સેટ કરી શકો છો. જેવી રીતે તમારે કોઈ એક વિષય લઈ લો, જેવી રીતે તમે બંધારણ લીધું તો તમે બંધારણ ક્લિયર કરો, તો તમારું એ કામ, જ્યારે બંધારણ તમારું ક્લિયર થશે ત્યારે તમને એ કામ ડોપામિન હિટ થશે કે હા મેં એક પગલું છે મારા. જ્યારે રીતે તમે ફોર એક્ઝામ્પલ તમારા 10 વિષય છે તો 10 વિષયમાંથી એક પગલું 10 પગથિયા થયા ને, તો એક પગલું તમે ચડી ગયા, હવે ચડવાના તમારા 9 પગથિયા છે. તમારા માટે પણ એક એ મોટિવેશન તરીકે કામ કરે છે. અને જ્યારે તમે કોઈ એવો ટોપિક સ્ટાર્ટ કરો છો ત્યારે તમે હંમેશા માટે એક ટોપિક એવો જ સ્ટાર્ટ કરો, એવો જ વિષય પસંદ કરો જે તમને થોડોક સરળ અને તમને આનંદદાયક હોય, તમને વાંચવાની મજા આવતી હોય, કે તમારો એ રસપ્રદ વિષય હોય એવો સિલેક્ટ કરો. તમને ગણિતમાં હાલ ઘડી ઇન્ટરેસ્ટ નથી તો તમે હાલ એની જગ્યાએ કોઈ, જેવી રીતે તમને સાયન્સમાં કદાચ ઇન્ટરેસ્ટ છે, બાયોલોજી થઈ જાય છે, કોઈ પણ વિષયમાં તમે એનામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એ વિષય સ્ટાર્ટ કરી શકો છો, જેથી તમે બીજા વિષય પણ સ્ટાર્ટ કરી શકો છો. જો તમે હાલ ઘડી તમને ગણિત જ નથી ફાવતું, સ્ટાર્ટિંગ જ છે તમારી,
તો તમે ગણિત સ્ટાર્ટ કરશો એટલે તમારું બીજા વિષય વાંચવાનું જ મન નહીં થાય, કેમ કે તમે ગણિતમાં જ તમારું મગજ કામ જ નહીં કરે, કારણ કે તમને વિષય જ પસંદ નથી. એટલા માટે વિષય એવો પસંદ કરો જે તમારા માટે થોડોક પણ રસપ્રદ હોય. જેમ કે આ જોયો જેવી રીતે મારો વિષય જે ગણિત છે તે મારો એકદમ શું કહેવાય ને હેટેડ વિષય હતો. મને મારું ને ગણિતનું વધારે કંઈ મેચ થતું નહીં, છતાં મેં તેના ઉપર પ્રેક્ટિસ વધારે કરીને થોડુંક વાંચ્યું, ત્યારબાદ મારું ગણિત પણ સારું થઈ ગયું. તો તેવી રીતે મેં જેવી રીતે વાત કરું તો મેં પણ સ્ટાર્ટિંગમાં ગણિત સ્ટાર્ટ નહોતું કરેલું. મારી વાત કરું તો મેં સ્ટાર્ટિંગમાં બંધારણ સ્ટાર્ટ કરેલું હતું, કારણ કે મને થોડુંક પોલિટિકલ સાયન્સમાં અને પોલિટીમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો, છતાં મારું ગણિત પણ હવે સારું થઈ ગયું છે. હવે વાત કરીએ કે બિગિનર તરીકે આપણને શું ન કરવું જોઈએ. શું કર્યું તેની આપણે ચર્ચા જોઈ લીધી, અને શું ના કરવું જોઈએ. જેવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મિસ્ટેક કરતા હોય છે, તો જેવી રીતે આપણે લઈ લઈએ ત્યારે તમે યુટ્યુબ ઉપર આવો છો, સર્ચ કરો છો કે પરીક્ષા કેવી રીતે પાસ કરવી, 3 મહિનામાં આ પાસ કરવું, તે કરવું, આ વિષય ક્યાંથી કમ્પ્લીટ કરવું, ત્યારે તમે ભટકતા રહો છો. તો ત્યારે તમને યુટ્યુબ ઉપર ભટકવાનું નથી, કારણ કે તમે કોઈ પણ એક પાસેથી જ્યારે અભ્યાસ કરો છો, કોઈ એક પાસેથી માર્ગદર્શન લ્યો છો, તો તેને અનુસરો, તેને ફોલો કરો. કારણ કે તમે જ્યારે બીજી તરફ પડશો તો બેની વાત આમ મેચ નહીં થાય, એટલે તમારા મગજ ઉપર મૂંઝવણ પેદા થશે અને તમે ખોટો ફ્રસ્ટ્રેશનમાં આવશો અને તમારું વાંચવાનું પણ મન નહીં થાય. ત્યારબાદ તમે સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ઉપર સર્ચ કરશો કે સ્ટાર્ટિંગમાં જેવી રીતે હાલ ઘડી તમે આવ્યા હશો મારા ચેનલ પર કે 0 થી સ્ટાર્ટ કેવી રીતે કરવું, વાંચવાનું સ્ટાર્ટ કેવી રીતે કરવું, તેવી રીતે તમારે કોઈ પણ એવું સજેસ્ટ કરશે કે મોક ટેસ્ટ તમને આપવી ફરજિયાત છે. તો મોક ટેસ્ટ ક્યારે આપવી એની વિશે હું ચર્ચા કરું તો જ્યારે તમારા દરેક વિષય એકદમ 70% થી અપ પણ ચાલ્યા થઈ ગયા ને, જ્યારે એટલા કમ્પ્લીટ થઈ ગયા, એટલો તમારા સિલેબસની તમે ક્લોઝ થઈ ગયા હો, ત્યારે તમે મોક ટેસ્ટ આપી શકો છો. સ્ટાર્ટિંગમાં તમે હજી વાંચવાનું ચાલુ જ કર્યું, અઠવાડિયું 15 દિવસ થયા અને તમે મોક ટેસ્ટ આપશો તો તમારું મોટિવેશન ડાઉન થઈ જશે, કારણ કે તમે ઓબ્વિયસલી તમે વાંચેલું નથી, એટલે તમને એટલો પણ મોક ટેસ્ટમાં તમે સ્કોર નહીં કરી શકો. એટલા માટે મોક ટેસ્ટ હાલ ઘડી આપવાનું બંધ કરવું જોઈએ તમને. જો કે પછીથી તમે જ્યારે તમારું સિલેબસ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા હોય ત્યારે તમે મોક ટેસ્ટ આપી શકો છો, તેમાં કોઈ વાંધો નથી. તો આશા રાખું છું કે આજનો મારો વિડીયો તમને ગમ્યો હશે અને તમને તેમાંથી કંઈક પણ શીખવા મળ્યું હશે કે કેવી રીતે પાયાથી તમે એક સારા લેવલ સુધી આવી શકો છો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.